કર્ણાટક રાજ્યના કોલાર સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડો રૂપિયાની છેતરપિંડીના ગુનાનો મુખ્ય સૂત્રધાર છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો, જેને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે। આ સમગ્ર સ્કેમની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આરોપીઓએ જેમને પોતાનો શિકાર બનાવ્યા તે ભોગ બનનાર મહિલાની ઉંમર 90 વર્ષ છે। આ વયસ્ક સિનિયર સિટીઝન મહિલાને કાયદા અને જેલનો ડર બતાવી ડિજિટલ અરેસ્ટની જાળમાં ફસાવીને આરોપીઓએ આખી ઘટનાને અંજામ આપ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની નાસ્તા ફરતા સ્કવોડની ટીમે ચોક્કસ બાતમીને આધારે અમરોલી ખાતેથી તેને ઝડપી પાડી તેની કબજો કર્ણાટક પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે। શહેરમાં રહીને અલગ અલગ રાજ્યોની અંદર સાયબર ફ્રોડ આચરનારા આરોપીઓ શોધવા માટે ઉપરી અધિકારી દ્વારા સૂચના હોય, જે અનુસંધાને નાસ્તા ફરતા સ્કવોડને એક માહિતી મળેલ કે આરોપી જિગ્નેશ ઉર્ફે જીગો મિસ્ત્રી સન ઓફ ધીરજલાલ વગાડિયા, જેઓ કૃષ્ણાનગર સોસાયટી ન્યૂ કોસાડ રોડ મનીષા ગરનાળા પાસે અમરોલી સુરત રહે છે અને મૂળ વતની મોરબીના છે, જેઓની સામે કર્ણાટક રાજ્યના કોલાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર 1,34,34,00,000નું એક વૃદ્ધા નામે સુજાતા છે, એમનું ડિજિટલ એરેસ્ટ કરી અને પોતાના ખાતાની અંદર 50 લાખ રૂપિયા ડાયરેક્ટ ટ્રાન્સફર કરાવેલા હતા। આરોપીએ ઉજ્જૈનની એક હોટલની અંદર 4 દિવસ રહી અને પોતાના સહ આરોપીઓ સાથે મળીને વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી અને 1,34,00,000 રૂપિયાનું ટ્રાન્સફર પોતાના અલગ અલગ 3 એકાઉન્ટની અંદર કરાવેલું હતું, જે અનુસંધાને માહિતી મળતા આરોપીને પકડી અને કોલાર પોલીસ સ્ટેશન સાયબર ક્રાઇમની ટીમને સુપ્રત કરવામાં આવેલ છે।